લક્ષ્મીપુરા વિસ્તારમાં ગઈકાલે બપોરે નંબર પ્લેટ વગરની 3 કારમાં આવેલા હુમલાખોર દ્વારા 2 યુવકોને ઉઠાવી જવાનો પ્રયાસ થતાં ભાગદોડ મચી હતી। લક્ષ્મીપુરાની માધવબાગ સોસાયટીમાં રહેતા સંતોષ ગીરી ઉર્ફે સાગર ગીરી નવીનચંદ્ર ગીરીએ પોલીસને કહ્યું હતું કે મધુરમ સોસાયટી તાંદલજા પાછળ આયશા પાર્ક 2માં રહેતા સાકિબુ પટેલની કારની લે વેચ મુદ્દે માથાકૂટ થતાં ગાંધીનગરના ચિલોડાથી નંબર પ્લેટ વગરની 3 સ્કોર્પિયો કારમાં આવેલા હુમલાખોરોએ મને તેમજ યુવરાજસિંહ મનુભા ગોહિલને માર મારી કારમાં ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો। દરમિયાનમાં ઝપાઝપી વખતે પોલીસ આવી જતા સ્થળ પરથી સંતોષ ગીરી અને યુવરાજસિંહ તેમજ ગાંધીનગરથી આવેલા દીપક કરમશીભાઈ રબારી અને વિહાભાઈ રબારી સહિત કુલ 12 જણાને અટકાયતમાં લઈ 10 લાકડીઓ કબજે કરી હતી। આમાં મારો મિત્ર છે સંતોષ ગીરી કરીને, એનો ફ્રેન્ડ છે યુવરાજસિંહ કરીને, એને આ અમદાવાદથી આ લોકો ભરવાડ છે જે બરાબર છે એ ઉચકવા એમને લેવા આવ્યા। ઇન બિટવીન એ લોકોએ ટક્કર મારી લક્ષ્મીપુરા ભાતુજી દાદાના મંદિરની સામે બરાબર છે। પેલા છોકરો જે છે સંતોષ ગીરી, એનો પગ અત્યારે જ રિસન્ટલીમાં એને ફ્રેક્ચર અને એ થયું હતું, પગમાં ટાંકા આવ્યા છે એટલે એ ઊભો થઈ ના શક્યો અને એનો જે મિત્ર છે યુવરાજ એ ભાગી ગયો ત્યાંથી બરાબર છે। તો આ લોકોએ સંતોષને ઉચકીને દંડા માર્યા બરાબર છે, ગાડીમાં એને ફેંટો મારીને બેસાડ્યો। મારું એક વસ્તુ એવું કહેવું છે કે આ કાળા કલરની જે સ્કોર્પિયો આ લોકો લઈને આવ્યા છે બ્લેક ફિલ્મવાળી બરાબર, નંબર પ્લેટ નથી, અમદાવાદથી અહીંયા સુધી આવ્યા તો કોઈ પોલીસવાળાએ વચ્ચે રોક્યા જ નહીં હોય, કોઈ ટોલ નાકાએ આની ચેકિંગ નહીં કર્યું હોય કે ભાઈ આવી રીતે આ ગાડી અહીંયા ગાડી આવી અને અહીંયા ગાડી એમને 2 રિક્ષાવાળાને ટક્કર મારી છે, એક બાઇકવાળાને ટક્કર મારી છે બરાબર છે। ત્યાં આગળ આ અંદરનો રોડ છે, ત્યાં આગળ કોઈક નાનું છોકરું ફરતું હોય અને કોઈક આવી જાય તો એની જવાબદારી કોની બરાબર છે। ગાડી કેટલા વાગ્યાનો બનાવ? આ એક્ઝેક્ટ 2 વાગ્યાનો બનાવ છે, 2-2:30 વાગ્યાનો બનાવ છે। હા, આજે તમે કઈ આવ્યા છો? લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન આવ્યા છે। ફરિયાદ આપી છે? ફરિયાદ આપી છે, ચાલે જ છે ફરિયાદ। અને ગાડીની અંદર ધારિયા છે, લાકડીઓ છે બરાબર છે, તો કોઈએ બી આ ગાડીઓની ચેકિંગ જ નહીં કરી હોય। ગાડી તમે જોઈ શકશો, બધી જ કાળા બ્લેક ફિલ્મવાળી ગાડી છે, કોઈ ગાડીને નંબર પ્લેટ નથી, અંદર બધી જ ગાડીમાં દંડા છે, અમારી પાસે વિડીયો બી છે। એ લોકો એવું કહે છે કે ભાઈ અમારે ત્યાંથી ગાડી લઈને એ લોકો અહીંયા ગાડી આવી ગયા, ગાડી ચોરી એવું કીધું બરાબર છે। અને ગાડી ચોરી એ કહે છે કે ભાઈ પેલા યુવરાજ નામનો જે છોકરો છે એને ચોરી એવું કહે છે, પણ એ લોકોએ અમદાવાદમાં કમ્પ્લેન આપી છે બરાબર છે, અમદાવાદમાં કોઈ જગ્યા પર કમ્પ્લેન નથી આપી। એ એવું કહે છે કે ભાઈ અમે અમારી રીતથી કરવા આવ્યા છે, એટલે પોલીસ ખાતું શું કશું છે જ નહીં। આ મારો ભાઈ છે સંતોષ ગીરી, એ ઘરે જ હતો 2 વાગે, એના ભાઈબંધનું ફોન આવ્યો। હવે યુવરાજ કોણ છે અમે ઓળખતા નહીં, એ કે મેં આવું છું 2 મિનિટમાં એવું કરીને આવ્યો કે મારું પાણી ગરમ કરો તો મેં આવું છું એવું કહીને મેં પાણી ચાલુ કર્યું અને ગયો અને તરત ફોન આવ્યો તો કે શું થયું, તો કે મને છે ને આમ સ્કોર્પિયોવાળા આવે છે અને મારે છે, આવું કરે છે। અને પેલો યુવરાજ કોણ છે ભાઈબંધ એનો જે, અને પાછો એનો ભાઈબંધ એને એવું કહે છે કે ભાગો ભાગો કશું બબાલ થઈ ગઈ એવું કરીને એને ગાડી ભગાડી। પછી પેલા કોણ સ્કોર્પિયોવાળા છે એ લોકોએ એને દંડો મારીને એક જણે ધાર્યો કાઢ્યો હતો, એ બધું કાઢીને એને મારીને પછી અંદર સ્કોર્પિયોમાં બેહાર્યું। કેમ મારવા આવ્યા હતા? એ જ મેટર છે। એ લોકો એવું કહે છે કે 4 વ્હીલર ઉચકી ગયો, પણ કોણ એ એવું કહે છે કે યુવરાજ ઉચકી ગયો, તો યુવરાજ અગર ઉચકી ગયો હોય તો પણ સંતોષનું શું ભૂલ છે? સંતોષે શું કર્યું? તમે એમને કેમ માર્યું? આ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને આવ્યા છે અમે કમ્પ્લેન કરવા। હા, એ આપણને નહીં ખબર સાહેબ, સામેવાળાની છે જે મારવા આવ્યા હતા એ કહે છે કે ધાર્યો કાઢેલો, ઓલરેડી એને દંડો મારીને અંદર સ્કોર્પિયોમાં બેહારતા હતા। તો સારું થયું કે પકડી લીધું। હા, વાગ્યું છે પણ થોડુંક જ પગમાં જરીક વાગ્યું છે એમને, એ તો પછી એનું જે હોય આપણે મેડિકલ કરાવીશું। આપણે અત્યારે એ મેટર એ છે કે સ્કોર્પિયો લઈને ત્યાંથી ઠેક આવ્યા, નંબર પ્લેટ નહીં, પેલો યુવરાજ એનો ભાઈબંધ જેને એને જે ભાઈબંધ એનો છે એને અગર એની જોડે ઇસ્યુ હતું તો મારા ભાઈને કમ એમને એ કર્યું, એને કમ ના પકડ્યું, એ કમ ભાગી ગયો અને એને બોલાવો।